વધુ એક કહેવાતા ખોટો કેસમાં સૈયદ કાદરશા બાવા સાડાઉવાળા ને નિર્દોષ જાહેર કરતી ભુજ સેશન કોર્ટ। આ કેસની વિગત એવી હતી કે મુન્દ્રા મરીનમાં 2024માં કાદરશા બાવા વિરુદ્ધ 376 મહિલાને ગર્ભવતી કરી નાખી। તેની સાથે લગ્ન ન કરી છેતરપિંડી કરે તેમાં જે રિપોર્ટ આવ્યો એ બીજા માણસનો રિપોર્ટ મેચ થયો હતો ને કાદરશા બાવા સૈયદનો રિપોર્ટ નીલ આવ્યો હતો અને છોકરીએ પણ જુબાનીમાં કીધેલ કે કાદરશા બાવાનું નામ પોલીસ તરફથી જબરદસ્તી મારી પાસે લખાવેલ, જેથી મરીનના પીએસઆઈ જાડેજા સાહેબને જજ સાહેબે ઝાટકાણી કાઢી હતી। ત્યારે વારંવાર કાદરશા બાવા વિરુદ્ધ પોલીસ ખોટો કેસ કરી નાખે છે, જ્યારે કોઈ પણ કેસમાં પોલીસ કાદરશા બાવા વિરુદ્ધ ક્યારે પણ એક પણ સાચો કેસમાં પુરાવો નથી રજૂ કરી શકી। એવી જેવી ધારદાર દલીલ કાદરશાના વકીલ આર.એસ. ગઢવીએ કરી હતી ને આ કેસ માત્ર ને માત્ર કાદરશા બાવાને બદનામ કરવા માટે કરેલ હતો એવું જણાવ્યું હતું। બાવા સાહેબ માટે આ એક મોટી તોહમત હતી જે દૂર થઈ ગયાથી મુસ્લિમ સમાજના લોકો અને યુવાનોમાં ખુશી છવાઈ ગઈ હતી। આ ખુશીના મોકા પર મોહસિન હિંગોરજા, સૈયદ આદિલ શાહ, સૈયદ અહમદ શાહ, સૈયદ આરિફ શાહ, સૈયદ સાજન શાહ, સૈયદ અબ્દુલ શાહ, ફકીર મોહમ્મદ સોડા, સિકંદર સમેજા, ઇરફાન હાલેપોત્રા, સૈયદ ગુલામશા બાવા, ઇરફાન કાનિયા, સૈયદ જુબેર શાહ, કાંતિભાઈ સહિત યુવાનો આગેવાનોએ હાજર રહીને બાવા સાહેબની હોસલા અફજાઈ કરી હતી। નામ છે આપનું? મારું નામ સૈયદ કાદરશા મોહમ્મદ શાહ, સાળાવ ગામ મારું। ઓકે, આજ કયો કોર્ટમાં કયો કેસ હતો અને વિગત થોડી આપશો? આ કેસની વિગત એવી છે જી કે 2024માં મારા વિરુદ્ધ મુન્દ્રા મરીનમાં એક કેસ નોંધાયેલો। જોકે કેસ તો નહીં કહું, મારો સ્વાભિમાન હર્ટ થયેલો અને અમારા સમગ્ર મારા ગામને અને કચ્છને એક વિશ્વાસ હતો કે આ જે વસ્તુ જે ખોટી છે, જે આજે ભુજ કોર્ટમાં જજ સાહેબે જે મારા ઉપર એક લાંછન સમાજ હતો, એક દાગ લાગ્યો હતો, તો આજે મારી જે ખામોશી હતી, હું ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખવાવાળો માણસ છું, ભારત તંત્રના ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખવાવાળો માણસ છું, તો આજે મને ઉપરવાળા ઉપર વિશ્વાસ હતો કે આજે ભુજ સેશન કોર્ટમાં જજ સાહેબે મને નિર્દોષ મુક્ત કર્યો છે। તો એ શેનો કેસ હતો? કેસની વિગત એવી હતી કે એક છોકરીએ જે એફઆઈઆર કરાવી હતી એમાં 3 વ્યક્તિના નામ હતા, એમાંથી 3 વ્યક્તિઓમાંથી ખાસ ધરપકડ ખાલી મારી જ થઈ હતી। ઓલા 2 વ્યક્તિની પહેલાંથી જ પોલીસે નિર્દોષ જાહેર કરી દીધા હતા પોલીસે કે ભાઈ તમે છૂટા। 3 નામમાંથી પોલીસે ખાલી મારી ધરપકડ કરી હતી અને એમાં પછી જે ડીએનએ રિપોર્ટ આવ્યો એની જો વાટ જોઈને બેઠો હતો, તો માલિકની મહેરબાનીથી, મા બાપની દુઆથી અને જે સાચો હતો એ ડીએનએ રિપોર્ટ આવ્યો અને જે ડીએનએ રિપોર્ટ આવ્યો એ અન્ય વ્યક્તિનો મેચ થયો। બરાબર, તો કેટલી તમે સજા ભોગવી એના માટે? તમે કેટલી વાર અંદર રહ્યા? એના માટે હું 52 દિવસ જેલમાં હતો, 2 મહિના આસપાસ। અને આજે જજ સાહેબે તમને નિર્દોષ જાહેર કર્યા છે? આજે જજ સાહેબે નિર્દોષ જાહેર કર્યો અને પોલીસને પણ જજ સાહેબે કીધું પોલીસને કે આરોપી જે છે એ બારે ઘૂમે ફરે છે અને તમે નિર્દોષ માણસને લાયા છો। આજે જજ સાહેબે મુન્દ્રા મરીનના પીએસઆઈને કીધું। ખૂબ સરસ। કોણ હતા આજે આ મારા કેસમાં મારા તરફથી જે વકીલ હતા આર.એસ. ગઢવી વકીલ હતા અને એમને ધારદારો દલીલ કરી અને જે સત્ય હતું એને ઉજાગર કર્યું। સરસ।